ચોટીલા ડુંગરે બિરાજતા માં ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવવા નીકળેલા પદયાત્રીઓ માટે વખતપર ગામ જે સેવા યજ્ઞ ચલાવે છે તેની ગાથા ખરેખર અદ્ભુત છે। આ સેવા પ્રવૃત્તિ વિશેનો સવિસ્તાર અહેવાલ નીચે મુજબ છે। વખતપરનું સેવાભાતું, માનવતા અને ભક્તિનો ત્રિવેણી સંગમ। ગુજરાતની ધરતી એટલે સંતો, શૂરા અને દાનવીરોની ભૂમિ। આ ભૂમિ પર જ્યારે ચૈત્ર માસની શરૂઆત થાય ત્યારે વાતાવરણમાં એક અલગ જ ભક્તિનો રંગ ઘૂંટાય છે। ખાસ કરીને ચૈત્ર સુદ પૂનમના દિવસે ચોટીલા ડુંગર પર બિરાજમાન માં ચામુંડાના દર્શનનું અનેરું મહાત્મ્ય છે। આ દિવસે લાખો શ્રદ્ધાળુઓ પોતાના ઘરેથી સંકલ્પ કરીને પગપાળા ચોટીલા તરફ પ્રયાણ કરે છે। પદયાત્રીઓના આ કઠિન માર્ગને સરળ અને હૂંફાળો બનાવવાનું ભગીરથ કાર્ય વખતપર ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે। સેવાનો સમયગાળો અને વ્યવસ્થા। વખતપર ગામના લોકો આ સેવા કાર્યની શરૂઆત ચૈત્ર સુદ 11થી કરે છે, જે 14 સુધી અવિરત ચાલુ રહે છે। 4 દિવસ સુધી ચાલતા આ સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે રહેવાની, વિશ્રામ કરવાની અને સૌથી મહત્વની એટલે કે જમવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવે છે। ધોમધતા તાપમાં અને લાંબા અંતરના ચાલવાથી થાકેલા યાત્રાળુઓ માટે વખતપર ગામ એક વિસામો બની જાય છે। દેશી સ્વાદ અને શુદ્ધ ભોજન। વખતપરના આ સેવા કેમ્પની સૌથી મોટી ઓળખ તેનું શુદ્ધ દેશી ભોજન છે। અહીં પદયાત્રીઓને કોઈ હાઈ-ફાઈ વાનગીઓ નહીં, પણ માતૃશક્તિના આશીર્વાદ સમાન સાત્વિક આહાર પીરસવામાં આવે છે। મેનુમાં ખાસ કરીને ગરમાગરમ બાજરાના રોટલા અને પોચી રોટલી, દેશી મસાલાથી લચતું શાક, પૌષ્ટિક અને સુપાચ્ય ખીચડી, ઠંડી અને તાજી છાશ, જે પદયાત્રીઓના થાકને ઉતારવામાં અમૃત સમાન સાબિત થાય છે। આ ભોજન પાછળ ગામની બહેનો અને વડીલોનો અથાગ પરિશ્રમ હોય છે। ચૂલા પર બનતી આ રસોઈનો સ્વાદ પદયાત્રીઓના મનમાં વસી જાય છે। સૌ જ્ઞાતિનો સાથ, સામાજિક સમરસતાનું ઉદાહરણ। આ સેવા કાર્યની સૌથી સુંદર બાબત એ છે કે અહીં કોઈ નાત જાત કે ઊંચ નીચના ભેદભાવ જોવા મળતા નથી। વખતપર ગામની દરેક જ્ઞાતિના લોકો ખભેખભા મિલાવીને આ કાર્યમાં જોડાય છે। કોઈ શાક સુધારવાનું કામ કરે છે, કોઈ રસોઈ બનાવે છે, તો કોઈ પદયાત્રીઓને માનભેર પીરસવાનું કાર્ય કરે છે। ગામના યુવાનોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે। દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા મુજબ આર્થિક અથવા શારીરિક શ્રમ આપીને માં ચામુંડાના આશીર્વાદ મેળવવા આતુર હોય છે। નિષ્કર્ષ, જ્યારે આખું ગામ એક થઈને અતિથિ દેવો ભવ ની ભાવનાને સાર્થક કરે ત્યારે તે માત્ર એક ભોજન વ્યવસ્થા નથી રહેતી, પણ એક પવિત્ર સેવા યજ્ઞ બની જાય છે। વખતપરના લોકોની આ નિસ્વાર્થ સેવા એ વાતની સાક્ષી પૂરે છે કે ભક્તિ માત્ર મંદિરોમાં જ નથી, પણ જનસેવામાં પણ ઈશ્વરનો વાસ છે। ચોટીલા જતા પદયાત્રીઓ જ્યારે અહીંથી તૃપ્ત થઈને નીકળે છે ત્યારે તેમના મુખેથી નીકળતા જય ચામુંડા ના નાદમાં વખતપરના ગ્રામજનોને તેમની મહેનતનું સાચું ફળ મળી જાય છે। ધન્ય છે વખતપર ગામની એકતા અને તેમની અચોટ ભક્તિ। આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો। જય ચામુંડા।